હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું સસ્તી ખેતી ટકાઉ ખેતીમાં. આજે તમને હું તલ વિશે થોડીક માહિતી આપું. તો આપણા આજે આ તલ 35 દિવસના થઈ ગયા છે. એમાં નવી બ્રાન્ચનું ફૂટવાનું ચાલુ થઈ ગયું. એક એક છોડમાં 4 નવી બ્રાન્ચો ફૂટી, ફૂલની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રમાણના તમારા તલ હોય તો અત્યારે આને ઉપરથી 1261 વોટર સોલ્યુબલનો સ્પ્રે કરી દેવાય. પ્રાકૃતિક ખેતી કરતા હોય તો જીવામૃતનો એક સ્પ્રે આપી દેવાય, એટલે તલને ફોસ્ફરસ પૂરો થઈ જાય. તેથી તલની ડાળીઓને ફૂટાવ સારો આવે, મૂળિયાનો વિકાસ સારો થાય અને તલ એકદમ ગ્રો કરે. આપણે આમાં અત્યારે એનારોબિક જીવામૃત આપેલું હોય એટલે એનો વિકાસ વૃદ્ધિ બહુ સારી છે. તલ એકદમ ગ્રીન કલરમાં છે. પૂરા પ્લોટમાં એકદમ ગ્રીન કલર છે. આખો પ્લોટ તમને દેખાડું, જોઈ લો. બધા પૂરેપૂરા તલ 35 દિવસના થઈ ગયા. એનો વિકાસ વૃદ્ધિ આ બધું એનારોબિક જીવામૃતનો કમાલ છે. અવનવી માહિતી જોતી હોય તો આપણી ચેનલને પેજને ફોલો કરજો અને શેર કરજો. થેન્ક યુ. જય સિયારામ.